ફ્રેન્ડ, કેમ છો? મજામાં? આપણે અટાણે બપોરે બ્લોગ ચાલુ કર્યો એનું કારણ છે કે અત્યારે આપણે ગાયોને નવરાવીએ. તો આપણે ધોરીબેનને તો નવરાવી દીધા. એ આમ એનો વિડીયો વિતારો મેડમે વિતારો, પણ મેડમે બહુ ગલત કરી નાખ્યું. આદરી તો આમાં જો તું આર્યનભાઈ છે, દીદીબેન છે. આપણે એક ગાયને તો વરીને નવરાવી નાખી. હવે ભૂરીને નવરાવીએ. કેમ ભૂરીબેન, નવું ને? હા, નવું ને? આપણે નવરાવી નાખીએ ગૌરીને. એને આજ ગાયું નવરાવી નાખીએ. એનું કારણ છે કે ગાયુંને થઈ ગયું કીડું. એટલે નવું દવા સાટી હતી, દવા મારી કીડું. તો તમે બ્લોકમાં બેના રહેજો, મજા આવશે. બ્લોકમાં બેના રહેજો એટલે મજા આવી. ગાયું નવરાવે આવી રીતે જ ને તો ધોઈ નાખે. મોઢું જોઈ અમારે પૂરીનું. પૂરી મજા આવે? નવરાવે માલિક. હેલો ફ્રેન્ડ, તો આપણે તો ગાય નવરાવીએ સર. મેડમનો વાર જો તો એક ગાયને નવરે વિડીયો ઉતારું. ગાય માતા માટે એક કોમેન્ટમાં જય ગાય માતા લખ નાખ્યું. લાઈક નહીં કરો તો હાલશે, કોમેન્ટમાં જય ગાય માતા લખી નાખ્યું. આમાં ગાયમાં તો કીડું આવી જશે. આપણે પહેલાં હવામાં દવા મારી, હવે અત્યારે નવરાવી નાખીએ. એનું થઈ જાય સાફ ગાયની દવા. આ જો તને બતાવું કીડું, જો દેખાય આ કીડું. બહુ કીડું થઈ ગયું. ગરમીમાં ડૉક્ટરને પૂછ્યું કે ગરમીમાં બહુ કીડું થાય છે. મારે નહીં કે 15 દિવસે દવા મારવાની ને એટલે કીડું ન થાય. બહુ કીડું થાય ગરમીમાં, બહુ થાય. ડૉક્ટરને મેં પૂછ્યું ને કે ગરમીમાં કીડું બહુ થાય મારે. 15 દિવસ છંટકાવો મારવાનો. પછી આપણે ગૌરી બાકી છે. પેલા આ નવરાઈ નાખીએ ને પછી ગૌરી નવરાઈ નાખીએ. આપણે આર્યનભાઈ એને આર્યનભાઈ નરી પકડવા રાખતા મમ્મીને. મારા દીકરો નવરાવે. માથે એક બરાસ નાખજે. હાલો તો મિત્રો આને આપણે બરાસ નાખી દઈએ. આ ગબા ઓલો બરાસ લેતા જો ના હું બ્રાજ ના હું બડા ના તાર પગમાં બ્રાસ હું. હા અહીં લેતા બ્રાસ.
હેલો ફ્રેન્ડ, તો જો મેડમ પાછા કાઢીને નવરાવે છે. હું જાઉં છું વાડીમાં, કેમ કે ક્યારો ભરાઈ જાવ, ક્યારો પહેલાં ફેરવતા હું. મેડમ નવરાવી દઈ, હું આવું હતું પાછું. ક્યારો ફેરવતા ક્યારો ફેરવતા અને છે કે આ બધું પાણી માટે આપણે પાણી જોતા હોય. જો ફ્રેન્ડ આપણે આવી ગયા વાડીમાં. નવરાતા વાડીમાં ગાયું માટે તો આપણે જવાર કરેલી છે ને, તેમાં પાણી ચાલુ છે. તો ક્યારે તો આપણી પાસે મોટર છે નાની, બરાબર. આપણે હમણાં બોર કરાવવાનો જ છે. આપણો બાજરો બસ ને ત્યાં તો હમણાં તમને દેખાય ને, આપણે બાજુમાં બોર કરાવવાનો છે. બાજરો નીકળે એટલે અત્યારે આપણે ફેરવી નાખવાનું. અત્યારની આપણી સિસ્ટમ કંબાડું આપણે ગાયું માટે સવાર કરીશ. થોડુંક તો લીલું તો જોઈએ ને. પણ આવતી છે એના મકો છે, પણ મકો હુકાઈ ગયો. હવે એને પાછું હરખું કરી મકો કરવો છે. હવે આપણે પાછા ઘેર જઈએ. ઘેર જઈને આપણે પાછા ગાયું 3 ગાયું બાકી છે નવરાવાની, નવરાવી નાખીએ. ફ્રેન્ડ જો આર્યનભાઈ બ્રાસ મારે તારાથી શું બ્રાસ લાગે મેડમ? હે હા, કારી તો બહુ કારી થઈ ગઈ નવરા પછી તો ધોરીને બદલે. કે કલર કાળો ભૂરો હતો એમાં કાળો થઈ ગયો. બોલો ફ્રેન્ડ, હલો ફ્રેન્ડ, આ ગાય છે ને કવરાવે થોડીક હોજી છે. હું આગળ જો શબ્દ બાળી નાખું. હવે નાની ગીરને નવરાવે જો ગઈ જાય. તો હવે નાની ગીરને નવરાવે. પણ જરા દુકાન પર હેલો ફ્રેન્ડ, તો હવે તો એક જ રહી આપણી લાડક વાળી. હો ગૌરી ગૌરી આપણી લાડક વાળી. હો હમણાં આપણે જે તમને પેલા ઝાડ બતાવી ને, એ ઝાડમાં આ એક આ ગૌરી, પછી એક ઓલી ધોરી ને આ લાલ ઈંડા પાડી પાડીને દે ગળતી 3 ભેગા ખાઈ શેરી નાખી. મા દીકરો બે ઘેસ ને થઈ ગયું સેવણું થઈ ગયું એટલે બહુ ઓલું થાય. આને અમારે કીધું નથી એટલી બધી કાંઈ, કાક છે, બહુ લાડકવાઈ છે. આપણા માટે લકી ગા ગૌરી છે.
લાઈક કરજો એમ કરજો, લાઈક કરજો, શેર કરી દો. હા હાલો તો હવે આપણે આને નવરાવી નાખીએ. હેલો ફ્રેન્ડ, તો હવે જો આપણે ગાયુંને નવરાવી નાખીએ. બધું કમ્પ્લેટ ને? હે મજા આવી ગઈ ને? અરે હા, હવે આને આપણે રખડવા મોકલી દઈએ. રખડી કાઢવી 5 વાગે આવી જાય. ધોરી દો આ બધી પેલા ધોરી નવરાય છે. આપણી બાહુબલી છે, બાહુબલી. આપણા ભૂરીબેન હલો હાડી એક બધું જાહે. જો આ જાય લાલ, પછી આ બે નથી નવરાને બાકી છે ને અહીંયા, એના પછી નવરાઈ નાખીએ. પેલા આને હલો કારીબેન, આમ કેમ દોરી કરે? મેડમ છોડે સાઈડમાં રે આર્યન. કારીબેન ગયા. હલો ધોરીબેન, જો ભૂરીબેનને છોડેશ. હવે ભૂરીબેન જાહે રખડવા. જો જાય. હવે ગૌરી આવે આગળ. જો જાય રખડવા. વેલ્યો પાછું રખડીને ગૌરીબેન. હવે આ બેયની ધબધબાવી નાખીએ. ગોમત ગોમતી, એના નામ કેમ લાગે તમને? આમનું નામ ગોમત છે, ઓલી નામ ગોમતી છે. તો હવે આપણે આને નવરાવી નાખીએ. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી. મળીએ પાછા નવા બ્લોગમાં. બધાને બાય બાય, ટાટા, સી યુ.